ભાવનગર શહેરની સૌથી મોટી સરટી હોસ્પિટલમાં દર્દીઓની સારવારની સાથે ખુદ હોસ્પિટલની સારવારની જરૂરિયાત હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. લોહી, પેશાબના પરીક્ષણ માટેની બાયોકેમિસ્ટ્રી લેબોરેટરી અને પરીક્ષણમાં વપરાતા કેમિકલ રિએજન્ટનો કરાર 31 માર્ચના રોજ પૂર્ણ થઈ ગયો છે. સરટી હોસ્પિટલમાં આવતા દર્દીઓને 1 એપ્રિલથી દરેક પ્રકારના રિપોર્ટ માટે ખાનગી લેબોરેટરીમાં ફરજિયાત જવાનો સમય આવ્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા હજુ સુધી કરાર આધારિત લેબોરેટરીને લઈને કોઈ નિર્ણય કરાયો નથી ત્યારે ના છૂટકે 1 તારીખથી ગરીબ લોકોને ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટ કરાવીને આર્થિક ફટકાનો માર સહન કરવો પડશે.